મિત્રો કંઈ પણ થઈ જાય પરંતુ આ વર્ષે હોલિકાની અગ્નિમાં ઘરની આ એક વસ્તુ જરૂર નાખી દો. જોત જોતામાં જ તમારા ઘરમાં ધન સંપત્તિ આવવા લાગશે. હોલિકા માતાની કૃપાથી એટલી સંપત્તિ આવશે કે આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાઈ શકશે. હા મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક ખાસ વસ્તુઓ વિશે બતાવીશું જેને હોલિકાની અગ્નિમાં નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે આ ઉપાયોને ધ્યાનમાં રાખીને હોલિકા દહનના દિવસે આ વસ્તુને આગમાં નાખો છો તો તમારી કિસ્મત એકદમ જ બદલાઈ શકે છે. મિત્રો, હોળીની રાતને સાધનાની રાત કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય વ્યર્થ નથી જતો. ખાસ વાત એ છે કે આ વર્ષે 144 વર્ષો બાદ આ દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેનાથી આ હોળીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. અને જો તમે અમારા દ્વારા બતાવવામાં આવેલ આ ખાસ વસ્તુઓ હોલિકાની આગમાં નાખો છો તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે. મિત્રો, અમારું કામ છે તમને સાચી જાણકારી આપવાનું, પરંતુ આ વાતને માનવી ના માનવી એ તમારા પર છે. પરંતુ જો તમે આ વસ્તુઓને અપનાવી લીધી તો તમારું જીવન બદલાઈ શકે છે. આ વિડીયોમાં અમે તમને એ પણ બતાવીશું કે એવી કઈ 7 વસ્તુઓ છે જેને હોલિકા દહનમાં ભૂલથી પણ ના નાખવી જોઈએ. અને વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને હોળીની અગ્નિમાં નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પણ આવી શકે છે. મિત્રો, કેટલાક લોકો સમજ્યા વગર હોલિકામાં કેટલીક એવી વસ્તુઓ પણ નાખી દે છે જેના લીધે પરિવારમાં કેટલીક સમસ્યાઓ આવે છે. એટલા માટે જ આજના વિડીયોમાં અમે તમને બતાવીશું કે કઈ વસ્તુ હોલિકાની અગ્નિમાં નાખવી જોઈએ અને કઈ વસ્તુ ના નાખવી જોઈએ, જેના લીધે તમારું જીવન વધારે સારું બની શકે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પૂરી જાણકારી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી તમે હોળીના દિવસે ભૂલ કરવાથી બચી શકો. જો તમે પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હેપી હોલી, જય મા લક્ષ્મી અવશ્ય લખો. હોલિકા દહનની રાત હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષની હોળી ખૂબ જ ખાસ રહેશે, કારણ કે 2025માં હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે, જેનાથી આ રાતનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. આ રાત્રે કરવામાં આવેલ ઉપાય અને સાધનાઓ ખૂબ જ પ્રભાવિત હોય છે. તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળીના દિવસે કયા ઉપાયો કરવાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને ધન સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થશે. સાથે એ પણ જાણીશું કે હોલિકા દહનની રાત્રિના ચમત્કારી ફાયદાઓ કયા છે અને દહનમાં કઈ વસ્તુઓ નાખવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ શકે છે. આ વિશેષ અવસર પર ભગવાન વિષ્ણુ તેમના નરસિંહ અવતારને કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવાની સલાહ આપી છે. આ વિડીયોમાં અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ અનુસાર આ વર્ષે હોળી 13 માર્ચ 2025ને ગુરુવારે 10:36 શરૂ થઈને 14 માર્ચ શુક્રવાર બપોરે 12:01 સમાપ્ત થશે. કારણ કે ચંદ્રોદય 13 માર્ચે જ હશે, તેથી પૂર્ણિમાનું વ્રત 13 માર્ચે જ રાખવામાં આવશે અને આગળના દિવસે 14 માર્ચે રંગો દ્વારા હોળી ઉજવવામાં આવશે. ભદ્રકાળની વાત કરીએ તો પૂર્ણિમા લાગતા ભદ્રકાળની શરૂઆત થઈ જશે. ભદ્રકાળ ગુરુવાર હોળીના દિવસે 10:36થી લઈને મોડી રાત 11:07 સુધી રહેશે. એવામાં હોલિકા દહન ભદ્ર સમાપ્ત થયા પછી જ કરવામાં આવશે. શુભ મુહૂર્તની વાત કરવામાં આવે તો હોળીના દિવસે 11:36થી મધ્યરાત્રિ 12:35 સુધી રહેશે. ભક્તો, હોલિકા દહન અને પૂજન હંમેશા શુભ મુહૂર્તમાં જ કરવા જોઈએ. અશુભ સમયમાં કરવામાં આવેલ હોલિકા દહન અને પૂજન જીવનમાં મુશ્કેલી વધારી શકે છે. એટલા માટે સાચા સમયે જ હોલિકા દહન કરવું ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે હોલિકા દહનમાં કઈ વસ્તુઓ ન નાખવી જોઈએ, જેથી કોઈ પણ અનહોનીથી બચી શકાય. હોળીનો તહેવાર ખુશીઓ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે હોલિકાની અગ્નિમાં કેટલીક વસ્તુઓ નાખવાથી
તમારા જીવન ઉપર તેની નકારાત્મક અસર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ છે જેને હોલિકા દહનમાં નાખવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે, અને જો તમે આ વસ્તુઓને હોલિકા દહનમાં નાખો છો તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ વધી શકે છે. મિત્રો, આનાથી તમારા જીવન પર નકારાત્મક પણ અસર થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પર્વ પર કેટલી સાવચેતી રાખવી જરૂરી છે, જેથી તમે પોતાને અને તમારા પરિવારને કોઈપણ નકારાત્મક શક્તિઓથી બચાવી શકો. આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી બતાવી શકે કઈ વસ્તુઓ નાખવાથી તેનું ખરાબ પરિણામ આવી શકે છે અને કઈ વસ્તુઓ નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો ચાલો ભક્તો જાણીએ કે હોળિકાની અગ્નિમાં કઈ વસ્તુઓ નાખવી જોઈએ અને કઈ વસ્તુ નહીં. જ્યારે તમે હોલિકાની અગ્નિમાં અનાજ અર્પણ કરો તો ધ્યાન રાખો કે તે અનાજ એ પૂરું અને તાજા પાન દ્વારા ઢંકાયેલું હોય. ક્યારેય પણ તૂટેલું કે ખરાબ અનાજ ન નાખવું જોઈએ, કારણ કે તેનાથી તમને હોલિકા માતાના આશીર્વાદ નહીં પ્રાપ્ત થાય, પરંતુ તેની નકારાત્મક અસર શરૂ થઈ શકે છે. પૂજામાં હંમેશા શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુનો ઉપયોગ કરો, કારણ કે અધૂરું વસ્તુઓ અધૂરું ફળ પ્રાપ્ત કરે છે. હોળીની અગ્નિમાં શેરડી નાખવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે શેરડીની સંખ્યા 2, 5, 7, 11 કે પછી 21 હોવી જોઈએ, 3 નહીં. આ સંખ્યાઓ પૂજાને વિશેષ રૂપથી પ્રભાવિત બનાવે છે. પાણીવાળું નારિયેળ ક્યારેય પણ ન નાખવું પડે, કારણ કે આવું કરવાથી તમે પાપનો ભાગીદાર બની શકો છો. હંમેશા કપૂર નારિયેળ અર્પણ કરો અને તેને તમારા આખા પરિવાર દ્વારા સ્પર્શ કરીને જ અગ્નિમાં અર્પણ કરો, જેના દ્વારા હોલી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ઘરના દુઃખ દર્દ દૂર થાય. જે પકવાન તમે ઘરે બનાવેલા છે તેને હોલી માતાને અર્પણ કરવું ખૂબ જ શુભ અને ખૂબ જ સમૃદ્ધિકારક માનવામાં આવે છે. વિશેષ કરીને ગુજિયા અર્પિત કરતા સમયે તેની સંખ્યા 3 ન હોવી જોઈએ. તમે 2, 5, 11 કે પછી 21 ગુજિયા અર્પિત કરી શકો છો, પરંતુ 3 ક્યારેય પણ ન નાખો. હોળીના દિવસે ગાયના ગોબરમાંથી બનાવેલ ઉપલા, લીલા ચણા, ઘઉં કે નવું ધાન્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ક્યારેય પણ અન્નની કમી અનુભવાતી નથી. બાલિયા અર્પણ કરતા સમયે ધ્યાન રાખો કે તે તાજી અને હરીભરી હોય, સૂકી કે તૂટેલી ના હોય. સૂકી બાલી ચડાવવાથી તેનું ખરાબ પરિણામ આવી શકે છે. એટલા માટે જ હોલિકાની અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુ જ અર્પણ કરો. આવું કરવાથી હોળી માતાના આશીર્વાદ તમારા જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને શાંતિ લાવશે. આ હોળીના પાવન પર્વ પર આ વિધિને સાચી રીતે કરવાથી તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ સુનિશ્ચિત કરી શકો છો. શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે કે જો કોઈ મહિલાનો માસિક ધર્મ ચાલુ હોય તો બીજા અન્ય વ્યક્તિ દ્વારા તેની પૂજા કરાવી શકાય છે. પૂજા એ જ વિધિથી કરવામાં આવે છે જે તમે સામાન્ય રૂપથી કરો છો. પૂજાના સમયે તમારે હોલિકા દહન પાસે ન જવું જોઈએ. તમારે દૂરથી જ હોલિકા દહનના દર્શન કરવા જોઈએ, જેનાથી તમને આ પૂજાનું ફળ પ્રાપ્ત થશે. હોલિકામાં ચોખાના બનેલા પાપડ અને કાચા ચોખા અર્પણ કરવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. જે પાપડ તમે ઘરે બનાવેલા છે તેને હોલિકાની દહનની અગ્નિમાં અર્પણ કરો, જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની તંગી અનુભવાશે નહીં. મિત્રો, હોલિકા દહન પહેલાં ગુજિયાને હોળીની અગ્નિમાં દહન કરવું આવશ્યક છે. સૌપ્રથમ માતાને ભોગ અર્પિત કરો, ત્યારબાદ તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરો. આ દિવસે બધા જ લોકો એકબીજાને ગુજિયા ખવડાવો, જેના લીધે તમારા એકબીજા સાથેના સંબંધો મજબૂત થશે. ગુજિયાને પૂજાની પહેલાં એઠા ન કરો, તેને પૂજા સંપૂર્ણ થયા બાદ જ તેનું સેવન કરો. વાત એ પણ છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈપણ પાસેથી લેવી જોઈએ નહીં. સફેદ વસ્ત્રો કે વસ્તુઓ કોઈના પર ખરાબ પ્રભાવ પાડી શકે છે, કારણ કે હોળીના દિવસે ટોના ટોટકા વધારે પ્રભાવિત માનવામાં આવે છે. તેથી સફેદ વસ્તુઓથી બચવું જોઈએ. આ રીતે હોળી અને હોલિકા દહનની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર શરૂ થશે. હવે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં, પરંતુ તેની પહેલાં ભક્તો
તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માના આશીર્વાદ તમારા પર સદૈવને માટે વસતા રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સુહાગન મહિલાઓને બિંદી, સિંદૂર અને અન્ય શૃંગારની વસ્તુઓ દાન કરવી જોઈએ નહીં. આવું કરવાથી આ પતિ માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ દિવસે નકારાત્મક ઉર્જાનો વિનાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ ઉપરાંત વસ્ત્રદાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હોળીના દિવસે વિશેષ રૂપથી રંગોવાળી હોળીના દિવસે વસ્ત્રદાન કરવું નહીં, જેનાથી તમારી સુખ સમૃદ્ધિ પ્રભાવિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન પણ ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી આર્થિક સ્થિતિ ઉપર નકારાત્મક અસર થઈ શકે છે. આ નાના નાના નિયમોનું પાલન કરીને તમે હોળીને વિશેષ બનાવી શકો છો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો. તો ચાલો ભક્તો, એ પણ જાણીએ કે હોળિકાના દિવસે દહનમાં કઈ વસ્તુ અવશ્ય નાખવી જોઈએ, જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન દોલતનું આગમન થાય. હોળિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિનાશ થશે, સુખ સમૃદ્ધિ બની રહેશે અને ખરાબ નજરની અસર પણ સમાપ્ત થઈ જશે. આ વસ્તુઓને આગમાં નાખવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવા લાગે છે. આ ઉપાય આ વિશેષ અવસર પર જરૂર કરવો જોઈએ, કારણ કે આ ઉપાયના કારણે તમારા જીવનમાં ખુશાલી આવી શકે છે. હિન્દુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે હોળિકાના દિવસે કરવામાં આવેલા કેટલાક એવા ખાસ ઉપાયો આર્થિક મુશ્કેલીઓથી દૂર કરવામાં સાબિત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી ધનની તંગી અનુભવી રહ્યા છો અને પૈસા તમારી પાસે ટકતા નથી, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થશે. જેના માટે તમારે હોલિકા દહનની આગમાં 7 ગોમતી ચક્ર અર્પણ કરવા જોઈએ અને સાથે જ શ્રી શ્રી મહાલક્ષ્મી નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે અને કર્જમાંથી પણ મુક્તિ મળવાની સંભાવનાઓ વધી જશે. આ વર્ષની હોલિકા દહન ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. આ પ્રકારના વિશેષ અવસર વારંવાર નથી આવતા, એટલા માટે આ વર્ષની હોલિકા દહનમાં આ ઉપાયોને જરૂરથી અપનાવો. નાના નાના ઉપાયો તમારા જીવનમાં ખૂબ જ મોટા સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ વિડીયોમાં અમે તમને ખૂબ જ વિસ્તારપૂર્વક બતાવ્યું છે કે હોલિકા દહનના દિવસે કયા કયા ઉપાયો કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. મેં તમને આના સંબંધિત બધા જ ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે. જો તમે લાંબા સમયથી કર્જમાં ફસાયેલા છો કે પછી લાંબા સમયથી કોઈ પણ ધન સંબંધિત સમસ્યા અનુભવો છો, તો તમારે 7 ગોમતી ચક્રવાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ એક ખૂબ જ શક્તિશાળી અને અસરદાર ઉપાય છે, જેને પ્રાચીન કાળમાં મહાત્મા અને જ્ઞાની પુરુષો અપનાવતા હતા અને કેટલાક સફળ લોકો પણ આ ઉપાયને અપનાવ્યો છે. આ એક ગુપ્ત ઉપાય છે જેને ઘણા ઓછા લોકો જ જાણે છે. આ ઉપાયને અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. કહેવામાં આવે છે કે મોટા વ્યાપારીઓ અને ધનવાન વ્યક્તિઓ પણ ગોમતી ચક્રનો જરૂરથી ઉપયોગ કરે છે. ભક્તો, અમે જે પણ જાણકારી આપીએ છીએ તે મનગણત હોતી નથી, તે શાસ્ત્ર ઉપર આધારિત છે. અમારી ચેનલ પવિત્ર વાણી મકસદ જનહિત અને જનકલ્યાણનો છે. જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી કે પછી કોઈ ગંભીર બીમારીઓથી પીડિત છો, તો હોળીના દિવસે એક સરળ ઉપાય કરો. તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ દિવસે સૂકી હળદરની ગાંઠ હોળિકાના દહનમાં અર્પણ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે અને વ્યક્તિને નિરોગી જીવનનો આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપાય જૂનામાં જૂના રોગને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત જો તમે રોગમાંથી મુક્તિ થવા માગો છો, તો હોલિકા દહનની રાખને તલના તેલમાં મેળવીને તમારા શરીર ઉપર લગાડો. આ ઉપાય ખાસ કરીને ત્યારે ઉપયોગમાં આવી શકે છે જ્યારે વ્યક્તિ લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત હોય. ભક્તો, આ સરળ અને લાભદાયી ઉપાયોને અપનાવો. ભક્તો, અન્ય એક મહત્વપૂર્ણ ઉપાય, જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો
તમારા જીવનમાં કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે કે પછી તમે શત્રુથી પરેશાન છો, તો હોલિકા દહનના દિવસે કરવામાં આવેલ આ ખાસ ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થશે અને ક્યારેક નાની નાની લડાઈઓ ખૂબ જ મોટી સમસ્યા બની જાય, લોકો આપણા શત્રુઓ બની જાય. જો તમે ઈચ્છો છો કે તમારો કાનૂની મામલો જલ્દીથી સોલ્વ થઈ જાય કે પછી તમારા શત્રુઓ તમારાથી દૂર થઈ જાય, તો હોલિકા દહનની રાખને ઘરની ચારે બાજુમાં છંટકાવ કરો. કહેવામાં આવે છે કે આમ કરવાથી શત્રુઓનો પ્રભાવ દૂર થશે અને કાનૂની મામલામાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. અને જો તમે કોર્ટ સંબંધિત મામલાઓ જીતવા માંગો છો, તો સિંદૂર અને તેલનો દીવો કરીને હનુમાનજીનું ધ્યાન કરો. આ ઉપાય નકારાત્મક શક્તિઓને દૂર કરીને કાનૂની મામલામાં વિજય પ્રાપ્ત કરાવે છે. ભક્તો, જો તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહે છે કે પછી કોઈ ભાઈ બહેનના વિવાહ લાંબા સમયથી અટકેલા છે, તો હોલિકા દહનના દિવસે આ એક સરળ ઉપાય ખૂબ જ આવશ્યક છે. આ ઉપાય અપનાવીને તમારી ખૂબ જ મોટી સમસ્યાઓ પણ સરળતાથી દૂર થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન અને અગ્નિમાં 5 ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ. પરિવારમાં શાંતિ બનાવવા માટે હોળીની રાત્રે ગંગાજળમાં થોડું પાણી મેળવીને તમારા આખા ઘરમાં છંટકાવ કરો, જેના દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને ઘરમાં બધા જ સભ્યો વચ્ચે શાંતિ જળવાઈ રહે છે. અને જો તમારા નાના બાળકો ખરાબ નજરથી પરેશાન છે, તો હોલિકા દહનના દિવસે એક ઉપાય અવશ્ય કરો. બાળકને તમારી કોખમાં ઉપાડીને કે પછી બાળક ચાલી શકતો હોય તો તેને સાથે લઈને હોલિકા દહનની 7 પરિક્રમા અવશ્ય કરાવવી જોઈએ. આમ કરવાથી બાળકને ક્યારેય પણ ખરાબ નજર લાગશે નહીં અને જો પહેલેથી નજર લાગેલી હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. સાથે જ ભક્તો, તમે નકારાત્મક અને ખરાબ શક્તિથી પરેશાન છો, તો હોળીની રાત્રે એક સરળ અને પ્રભાવશાળી ઉપાય કરી લો. હોલિકા દહનની રાખને કોઈપણ કપડામાં વીંટાળીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો, જેના લીધે ઘરની અંદર નકારાત્મક શક્તિઓ પ્રવેશ થઈ શકશે નહીં. તો મિત્રો, હોળીના દિવસે આ અલગ અલગ ઉપાયો કરીને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. જીવનમાં ચાલી રહેલી મોટામાં મોટી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકો છો અને તમારા જીવનમાં ધન સંપત્તિ અને ધનની આવક પણ આ ઉપાયોથી નિરંતર આવવાની શરૂ થઈ જશે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.